તમારી લાઈફનો સક્સેસ મંત્ર તમારે કહેવો હોય તો શું કહી શકો? મારી સાથે સાથે એ લોકો પણ ગ્રોથ કરે, ધીસ કોલ્ડ સક્સેસ. વાહ. આજે ગ્લોબલી ઇન્ડિયા લેવલે 1,07,000 કરોડ ઇન્ડસ્ટ્રી અને 2030માં ઇન્ડસ્ટ્રી બૂમ થઈને સીઈઓ તરીકેનો સૌથી લોનલી મુમેન્ટ કયો? ટીમ પરફોર્મ ના કરતી હોય, ફાઇનાન્શિયલી ક્રાઇસિસ હોય, બહુ પેનિક ક્રિએટ થાય. વોરની જેમ કામ કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જાય. સર, 16 વર્ષનું કેરિયર, ક્યારેક તો એવું થયું હશે ને કે યાર થાક્યો હવે, પોતાની જાત ઉપર સેલ્ફ ડાઉટ કોઈ દિવસ આવ્યો ખરો? ओके पेन है पर नो पेन इज नो गेन. डर के आगे जीत नहीं होती, डर के आगे दर्द होता है. आज थिंग इज इक्वल टू रिजल्ट જોઈએ જે પોસિબલ નથી અને ગ્રોથ પ્લાન રેડી ના હોય, સ્ટ્રોંગ હોમવર્ક તો સક્સેસ ના થવાય. એક વખત મને યાદ છે, કદાચ મને સપનામાં કાર આવી હતી, બહુ મોટી કાર આવી હતી. એટલે પપ્પાને મેં વાત, પપ્પા મને એક જોરદાર કાર સપનામાં આવી છે કે આવું. એટલે પપ્પાએ મને કે વિચાર તારો નથી બીજા, એટલે તને સપનું જે આવી બીજા કોઈનું સપનું તારામાંથી ભૂલથી આવી ગયું છે. ત્યારે કાર છોડાવી, કાર લીધી, ત્યારે ફીલ થયું કે ના ભાઈ એ સપનું મારું જ હતું. કે એવું શું છે જે માણસને બ્રાન્ડ બનાવી શકે છે? હવે એન્ટરપ્રિન્યોર બનવા માટે સૌથી વધારે શું જરૂરી લાગે છે, પૈસા કે માઇન્ડસેટ? માઇન્ડસેટ અને બિલીવ વગર મતલબ અને પૈસા